આપણે આપણો જે સ્ટડી રૂમ છે એની અંદરની સાઈડનો નજારો છે. આપણે અંદર આવેલા છીએ. આ પણ રેતી પણ નાખી દીધી છે. તો રેતીનું શું કામ છે એ પણ હું તમને બતાવું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ્સ. તો કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં જ હશો. અને આજે ફરી એક આપણા વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધી છે વ્લોગની. અને અત્યારે બપોર પછી આપણો વ્લોગ ચાલુ કર્યો. આજે આપણે સવારમાં પણ આપણો વ્લોગ ચાલુ કર્યો હતો, પણ થોડું કામ આવી ગયું એના હિસાબે આપણે વ્લોગ પછી બંધ કરી નાખ્યો. આજે આપણા ઘરની અંદર રિનોવેશનનું કામ બધું ચાલુ છે. તો તમને પણ બતાવું કે કઈ જગ્યાએ શું કરવાનું છે, કઈ જગ્યાએ બધી વસ્તુ તોડવાની છે શું, ને થોડોક માલ પણ આવી ગયો છે કડિયા કામનો. આપણે એ પણ બતાવું તમને. તો પહેલાં કડિયા કામનો બધો માલ આવી ગયો છે આપણા ઘરે. અને આપણે જે તોડવાનું છે એ તમને બતાવો. આપણે જો આ જગ્યાએ તોડવાનું કામ ચાલુ કરી નાખ્યું. આટલું બધું તોડી જ નાખ્યું છે. અને અહીંયા પણ આપણે તોડ્યું, ઉપરની સાઈડ પણ આપણે તોડ્યું હતું. હવે હું તમને ઉપર જઈને આપણે પાછા છત ઉપર જઈને તમને પાછું બતાવું કે આપણે ઉપર કેટલું તોડ્યું છે. અને આપણે અહીંયા પણ તોડ્યું છે થોડું. તો આપણે ઉપર જઈને હું તમને બતાવું. એટલે મિત્રો આપણે આવી ગયા આપણા છત ઉપર. છત ઉપરથી કાંઈક બપોર પછીનો આવો વ્યૂ દેખાય છે. અને આપણે આ સાઈડ આખી તોડી નાખી ઉપર. જે આપણું સ્ટડી રૂમ છે એ આવડી આ સાઈડ. આ થોડુંક પડેવું હતું એના હિસાબે આપણે બધું તોડી નાખ્યું છે. આ બધું એનો કચરો ને બધો પડ્યો છે. રેતી પણ નાખી દીધી છે. તો રેતીનું શું કામ છે એ પણ હું તમને બતાવું. આપણે રેતી આ સ્ટડી રૂમ ઉપર નાખવાની છે. આપણે અત્યારે જે આ છે ને આના ઉપર નાખેલો છે. અને અમારી ભાષામાં મગીયું કહેવામાં આવે છે. એટલે મગીયું એ વસ્તુ છે કે આપણે છત જ્યારે ભરાઈ જાય એના ઉપર પછી થોડુંક રેતીવાળો માલ બનાવીને નાખે. તો આપણા આ સીડી રૂમ ઉપર નહોતો નાખ્યો, એટલે એને હિસાબે પાણી આવતું હતું. એટલા માટે આપણે અત્યારે આ નાખવું જોઈએ છે. એટલે આપણે અહીંયા ઓલરેડી નાખી જ દીધો હતો. એટલે અહીંયા નાખવાનું બાકી છે અને ઉપરની સાઈડે નાખવાનું બાકી છે. એના હિસાબે આપણા રેતીને બધી અહીંયા લાવ્યા છે. આપણે આપણો જે સ્ટડી રૂમ છે એની અંદરની સાઈડનો નજારો છે. આપણે અંદર આવેલા છીએ. આ પણ આપણે તોડ્યું હતું. અહીંયા આ બધું તૂટેલું જ છે. આ પાળવાનું જ છે. આ હરંગ જે જગ્યાએ ઉખડેલું છે, જો અહીંયા ઉખડેલું છે, ઓની બધું સાઈડમાં છે. એ રીતનું કેટલી પણ જગ્યાએ એ રીતનું તૂટેલું છે. અહીંયા આવી રીતનું છે બધું. તો આપણે એ બધું તોડવાનું છે અને ફરીથી પ્લાસ્ટર કરીને નવી બનાવવાનું છે. મિત્રો ઉમ્મીદ કરું છું કે તમને અમારો આ વ્લોગ સારો લાગ્યો. અમારો વ્લોગ સારો લાગ્યો તો અમારા વ્લોગને કરી નાખો લાઈક, અમારા વ્લોગને કરી નાખો શેર, અમારા વ્લોગની અંદર કરી નાખો કમેન્ટ, અને સાથે આપણે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો. ફિર મળીએ આવા એક ન્યૂ વ્લોગની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ.